નમસ્કાર, ગુડ મોર્નિંગ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. ભાજપ સ્થાપના દિન નિમિત્તે રાજુલા શહેરમાં બાઇક રેલી યોજાઈ હતી. 6 એપ્રિલ એટલે ભાજપનો સ્થાપના દિવસ. તે દિવસે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપનો સ્થાપના દિવસ યુવા મોરચા દ્વારા રાજુલા શહેરમાં એક ભવ્ય બાઇક રેલી યોજાઈ હતી. સમગ્ર રાજુલા શહેર ભગવામય જોવા મળ્યું હતું. બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આ રેલીમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તેમજ અમરેલી લોકસભાના ઉમેદવાર ભરત સુતરિયા ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે ચેતન સિયાલ, મનીષ સંઘાણી, રઘુ ખુમાણ, સંજય ધાખડા સહિત શહેર યુવા ભાજપની ટીમના તમામ હોદ્દેદારો હાજર રહ્યા હતા. આ રેલીમાં પાર્ટીના સૌ આગેવાનો, કાર્યકર્તાઓ, હોદ્દેદારો તેમજ સૌ શુભચિંતકો ઉપસ્થિત રહ્યા હતા. આ રેલી સાંજના 5:30 કલાકે કોટેશ્વર મહાદેવ મંદિર હિંડોરણા રોડ પરથી શરૂ કરવામાં આવી હતી. તો ત્યારે શરૂઆતમાં જ બાબુભાઈ રામ દ્વારા ભરત સુતરિયાને હાર પહેરાવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ રેલી રાજુલા શહેરના વિવિધ માર્ગ પર ફરી હતી, જેમાં જીવા બાપુ ચોકમાં આ રેલીને ગુલાબના ફૂલોથી વર્ષા કરી અને આ રેલીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. તો નાની નાની બાળાઓ દ્વારા કુમકુમ તિલક કરી સામૈયું કરવામાં આવ્યું હતું. તેમજ હીરાભાઈ સોલંકી તેમજ ભરત સુતરિયા તથા વિવિધ આગેવાનોને હાર પહેરાવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. અંતમાં આ રેલી કેસરી નંદન હનુમાનજીના મંદિરે પૂર્ણાહુતિ કરાઈ હતી અને ત્યાં તમામ આગેવાનોએ દર્શનનો લાભ લઈ સંતોના આશીર્વાદ લીધા હતા. જનતા પાર્ટીનો 6 એપ્રિલે સ્થાપના દિવસ છે. તમારા પ્રદેશ યુવા મોરચાની ગાઈડલાઈન મુજબ અમારે આજે ગુજરાતની 182 વિધાનસભા ઉપર બાઇક રેલી કાઢવાની હતી. એમાં આજે રાજુલા ખાતે ત્યારે સાંજના અમે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતભાઈના સપોર્ટમાં ખૂબ જ જંગી બાઇક રેલી કાઢી છે અને એના સ્થાનિક ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો એમાં ખૂબ જ અમને યુવા મોરચાનો સપોર્ટ રહ્યો. એના લીધે અમારે ખૂબ જ જંગી બહુ સારી બાઇક રેલી નીકળે.